આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આપણે જઈ ગયા છીએ 10:30 વાગે અને હવે આપણે જવું છે બહાર નાસ્તો કરવા. આજે આપણે ઘરે થઈએ એટલા માટે આશીષને પૂછે આવું છે કે નહીં. આને કા હે તેરે કો तेरे को आने का है नाश्ता करने के लिए? हालो नहीं तो तुम्हारे मानो तारे હાલો એ બધા નથી આવું આપણે જવાનું છે. આપણે આવી ગયા છે બીટો લઈને નાસ્તો કરો. આપણે સુખી ભાજી 3-4 આપણી ચટણી છે મસ્ત બતાવ્યા અને ચા છે કા આ બધો નાસ્તો છે. સુકી ભાજી છે, થેપલા છે, આ લસણની ચટણી છે, આ ગળી છે, આ તાણું છે. ઓલા પણ ગરમ ગરમ બનાવે છે મસ્ત. ને હવે અમારે નીકળવું થાય નહીં આવું બહાર ખવડાવે. હવે આપણે નાસ્તો કરી નીકળી ગયા છીએ. હવે અમારે શું લેવાનું છે? ફ્રૂટ. હવે આપણે ઉભા રહેશું ફ્રૂટ લેવાનું. શું લેવાનું છે? ચાલો બધા હવે આવી ગયા આપણે ઘરે. બધા ભોગી ગયા છીએ અને આશીષ આટલું કઈ લાવ્યા નહીં. શું ખાશો? આલુ બદામ ખાય. બોલો હજી તો લાવ્યા એ થઈ ગયા આલુ બદામ ખાવા કા મજા આવી કે ન મજા આવી? બહુ મજા આવી હોય એના તો. મારે બપોરનું જમવાનું ગિરનાર ખીચડી નીતિ બનાવે છે. અહીંયા ભાભી રોટલા ગરમ ગરમ રોટલા બનાવે છે. ગેસ ઉપર એક પર ગિરનાર ખીચડી બનાવતા બને છે. ભાભી અમારે રોટલા બનાવે કા ભાભી રોટલો બનાવે છે. ચકાચક મસ્ત રોટલો. ને આ બને છે ગિરનારી ખીચડી. ગિરનારી ખીચડી માટે મરી મસાલા બધા તૈયાર છે. જો અહીંયા આમાં ખીચડી છે ના બે બનાવે જો કા ખીચડી બનાવો છે. ખાવાની છે કેવી બને છે આપણે બતાવશું. આ બધા મસાલા બનાવી છે. આ ખીચડી બનાવી છે. લાવા બાર બધા કેરી ખાવા બે ગયા કાબા